चलो मित्रों, आज तो कठोळ खावानी इच्छा थई गई तो मसूर लई लीधा। मसूरने सौ प्रथम धोई लीधा અને મસૂરને બાફી લીધા મસ્ત મજાના। ત્યારબાદ બધી સામગ્રી તેને વઘાર કરવા માટે તૈયાર કરી દીધી। મસૂર આપણા બફાઈને તૈયાર થઈ ગયા હતા અને ત્યારબાદ તેને વઘાર કરવાનું હતું। વઘારમાં આપણે સૌપ્રથમ રાઈ જીરું એડ કરી દીધું। ત્યારબાદ ડુંગળી કટ કરી હતી, ડુંગળી પણ એડ કરી દીધી અને લીલું મરચું ને લસણ એડ કરી દીધું। તેથી થોડો ટેસ્ટ વધારે આવે। જો મસ્ત મજાનું મરચું અને ડુંગળીને એક થઈ જવા દઈશું। ત્યારબાદ આપણે ટામેટા એડ કરી દેવાના છે। ટામેટાને મસ્ત રીતે આપણે ચડવી લઈશું। ટામેટા અને ડુંગળી જો મસ્ત મજાનું ચડીને તૈયાર થઈ ગયું છે। ત્યારબાદ મરચું, મસાલો, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું। હવે તેમાં આપણે જો મસ્ત મજાના મસૂર એડ કરી દેવાના છે અને હવે તેને 5 મિનિટ સુધી મસ્ત રીતે ઉકાળી લેવાનું છે। જો મસ્ત મજાનું એક થઈ જાય ત્યારબાદ આપણે તેમાં થોડા લીલા ધાણા એડ કરી દઈશું, જેથી થોડું મજા આવી જાય ખાવાની। જો મસ્ત મજાના આપણું મસૂર ફાઇનલી બનીને તૈયાર થઈ ગયું છે અને હવે તેને આપણે ગરમા ગરમ રોટલી જોડે ખાઈ લેશું। તમારે પણ ખાવું હોય તો આવી જાઓ ફ્રેન્ડ્સ, બહુ મજા આવશે અને જરૂરથી એકવાર મસૂર બનાવીને ખાઈ જોજો, બહુ મજા આવે છે મસૂર ખાવાની। મને તો બહુ મજા આવી ગઈ આજે મસૂર ખાવાની। થોડા ભાત પણ બનાવ્યા હતા તો ભાત જોડે પણ ખાઈ લીધું, બહુ એટલે બહુ મજા આવી ગઈ।